Man is known by his choice. માણસ એની પસંદગીથી ઓળખાય છે. એ શું પસંદ કરે છે, એ કેવું પસંદ કરે છે, એ ક્યારે પસંદ કરે છે, શા માટે પસંદ કરે છે, એની ચોઈસ કેવી છે, એની ઉપરથી એનું વ્યક્તિત્વ કેવું છે એ નક્કી થશે. એની પસંદગી ઉપરથી. એની પસંદગી શ્રેષ્ઠ છે કે નીચી કક્ષાની છે. એની પસંદગી ભીડને અનુકૂળ છે, ટોળું જે પસંદ કરે બહુમતી લોકો, એ એની પસંદગી છે. એની પસંદગી અન્યાયી છે, એની પસંદગી અનૈતિક છે, એની પસંદગી અધાર્મિક છે કે ધાર્મિક છે, નીતિપૂર્વકની એની પસંદગી કઈ છે? એની પસંદગી મૂલ્ય છે, વેલ્યુઝ. હા, એ મૂલ્યો તમારી પસંદગી ઉપરથી નક્કી થાય છે કે તમારું વ્યક્તિત્વ કેવું છે. તમે ઈશ્વર બનવા આવ્યા છો કે શૈતાન બનવા આવ્યા છો, એ તમે કઈ વસ્તુ પસંદ કરો છો એની ઉપર નક્કી કરે છે. તમારા હોઠ ઉપર થી બહાર છૂટતો મંત્ર ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ અને આંગળીના ટેરવા ઉપર ફરતો રુદ્રાક્ષનો મણકો જાહેર કરે છે તમારું શિવત્વ. અને તમારા એક હાથની 2 આંગળીઓ વચ્ચે રહેલી સિગરેટ ને બાકીની 3 આંગળીઓએ પકડેલો દારૂનો ગ્લાસ જાહેર કરે છે તમારી શૈતાનિયત. તમે દૂધ પસંદ કરો છો કે દારૂ? તમારી ચોઈસ કઈ છે એની પર ડિપેન્ડ કરે. તમારી પસંદગી નક્કી કરશે કે તમે કયા પ્રકારના માણસ છો. બહુ જ ધ્યાન રાખો, બહુ ધ્યાન રાખો. હંમેશા પગ ભલે જમીન ઉપર હોય પણ નજર તો આસમાનમાં રહેલા ચમકતા સિતારાઓ તરફ રાખો. ચોક્કસ દ્રષ્ટિ જો ઊંચી હશે તો એક દિવસ ઉડાન પણ ઊંચી થશે. पसंदगी सितारों से आगे जहां और भी है.